નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું શ્રેયસ વિદ્યાલયથી કિરણબેન. આજે આપણે ધોરણ 9 ગુજરાતી માધ્યમ વિષય સામાજિક વિજ્ઞાન વિષયાંક પ્રકરણ 9 મૂળભૂત હક્કો, મૂળભૂત ફરજો અને રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો ભાગ 4, જેમાં વિદ્યાર્થી મિત્રો આપણે રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો વિશે વિસ્તૃત માહિતી મેળવીશું. રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો. વિદ્યાર્થી મિત્રો, રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોનો સમાવેશ બંધારણના ચોથા ભાગમાં કરવામાં આવ્યો છે. અહીં પ્રશ્ન પૂછાય, માર્ગદર્શક સિદ્ધાંતોનો સમાવેશ બંધારણના કયા ભાગમાં કરવામાં આવ્યો છે? ચોથા ભાગમાં કરવામાં આવ્યો છે. આ માર્ગદર્શક સિદ્ધાંતોનો ઉદ્દેશ્ય વર્તમાન, ભાવિ, કેન્દ્ર અને રાજ્ય સરકારોની જુદા જુદા નીતિ વિષયક ક્ષેત્રોમાં કઈ કઈ નીતિઓ ઘડવી એ સંબંધે માર્ગદર્શક આપવાનો છે. તો આ માર્ગદર્શક સિદ્ધાંતોનો હેતુ શું છે? કેન્દ્ર સરકાર તેમજ રાજ્ય સરકારો જે હોય છે, જે જુદા જુદા નીતિ વિષયક આર્થિક ક્ષેત્ર, સામાજિક ક્ષેત્ર, સાંસ્કૃતિક ક્ષેત્ર, તો આવા જે ક્ષેત્રો છે તેમાં કયા પ્રકારે નીતિઓ ઘડવી તે અંગે માર્ગદર્શન આપતા જે સિદ્ધાંતો છે, જેને માર્ગદર્શક સિદ્ધાંત તરીકે ઓળખવામાં આવે છે. અને આ જે સિદ્ધાંતો એ કેવા છે? માર્ગદર્શક છે, પથ બતાવે છે, રસ્તો બતાવે છે. એનો અમલ કરવા રાજ્ય સરકારો બંધાયેલી નથી, પરંતુ નીતિ ઘડતરમાં આ સિદ્ધાંતોને કેન્દ્રમાં રાખીને નીતિ ઘડવાની, તેનો અમલ કરવાની રાજ્યની નૈતિક ફરજ છે. તો જે આ સિદ્ધાંતો છે એનું ફરજિયાતપણે પાલન થવું જ જોઈએ, એનો અમલ થવો જ જોઈએ એવું નથી, પરંતુ એ સિદ્ધાંતોને ધ્યાનમાં રાખીને નીતિ ઘડાવી જોઈએ અને તેનો અમલ થવો જોઈએ, જે રાજ્યની નૈતિક ફરજ છે. આ સિદ્ધાંતોનો સૌથી મહત્વનો ઉદ્દેશ્ય તમામને રાજકીય, સામાજિક તેમજ આર્થિક ન્યાય મળી રહે તેવી સમાજ રચનાની સ્થાપના કરવાનો છે. તો ખૂબ જ મહત્વનો ઉદ્દેશ્ય કે લોકોને રાજકીય, સામાજિક અને આર્થિક ન્યાય મળી રહે તેવી સમાજ રચનાની સ્થાપના કરવાનો છે. એટલે કે એ પ્રકારે નીતિનું ઘડતર થવું જોઈએ કે જેથી લોકોને રાજકીય, સામાજિક અને આર્થિક ન્યાય મળી રહે. રાજ્યના ઉદ્દેશો અને ધ્યેયોની પૂર્તિ માટે રાજ્યની નીતિ ઘડતરમાં દિશા સૂચન આપવાનો છે. ન્યાયતંત્ર દ્વારા સિદ્ધાંતનો અમલ કરવાની જોગવાઈ બંધારણમાં નથી. આ મૂળભૂત સિદ્ધાંતોથી આપણને કોઈ કાનૂની અધિકારો પ્રાપ્ત થતા નથી કે તેનાથી કોઈ કાનૂની પીઠબળ પણ મળતું નથી. તો કે આ સિદ્ધાંતો દ્વારા આપણે ન્યાયતંત્ર દ્વારા તેનો અમલ કરાવી શકતા નથી. તે જ રીતે આ જે સિદ્ધાંતો છે તેનાથી આપણને કોઈ કાનૂની પીઠબળ પણ મળતું નથી કે કાનૂની કોઈ ઉપાય પ્રાપ્ત થતા નથી. એમ છતાં રાજ્યના કાયદાઓ ઘડતી વખતે તથા તેના સંચાલનમાં તે પાયાના હોય છે. તો કે જ્યારે પણ નીતિ વિષયક નિર્ણયો લેવામાં આવે છે ત્યારે આ સિદ્ધાંતો માર્ગદર્શક બને છે અને તેને ધ્યાનમાં લઈને નીતિઓ ઘડવામાં આવતી હોય છે. કેટલાક હક્કોનો સમાવેશ બંધારણમાં મૂળભૂત હક્કોમાં સમાવેશ કર્યો છે, જે તત્કાળ આપી શકાય તેવા હતા, પરંતુ બીજા ઘણા હક્કોનો સમાવેશ રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોમાં કરવામાં આવ્યો છે, જે જેમ જેમ રાજ્ય વ્યવસ્થા સદ્ધર અને મજબૂત બનતી જાય તેમ તેમ ભવિષ્યમાં હક્કો આપતા જવાનો વિચાર બંધારણ સભાનો હતો. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે તેનું મહત્વ દર્શાવતા તેને દેશના શાસનના તેઓ પાયારૂપ સિદ્ધાંતો છે એવું જણાવ્યું હતું. તો કે દેશના શાસન ચલાવવા માટેના પાયારૂપ સિદ્ધાંતો તરીકે ગણાવ્યા છે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે. આપણા બંધારણમાં રાજકીય લોકશાહી સ્થાપવાનો આપણે પ્રયાસ કર્યો છે. તો આ રીતે રાજકીય લોકશાહી, લોકોનું લોકો માટે, લોકો દ્વારા ચાલતું શાસન, જેને આપણે લોકશાહી શાસન તરીકે ઓળખીએ છીએ. પરંતુ સામાજિક, આર્થિક લોકશાહીની સ્થાપના વિના રાજકીય લોકશાહી અધૂરી છે. તો આ રીતે સામાજિક અને આર્થિક લોકશાહી પણ સ્થપાવવી જોઈએ, જે વગર રાજકીય લોકશાહી કેવી છે? અધૂરી છે. તો આપણા જે બંધારણમાં રાજકીય લોકશાહી સ્થાપવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે, પરંતુ રાજકીય લોકશાહી પહેલાં સામાજિક અને આર્થિક લોકશાહીની સ્થાપના થવી જોઈએ. તો જે રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો એ શું છે? તો જે આપણને નીતિ વિષયક નિર્ણયો લેવા માટે માર્ગદર્શન આપે છે. એમ છતાં આ જે સિદ્ધાંતો છે તે આપણને કાનૂની પીઠબળ આપતું નથી, તેના દ્વારા કોઈ આપણને કાનૂની અધિકારો પ્રાપ્ત થતા નથી અને ન્યાયતંત્ર દ્વારા તેનો અમલ કરાવી શકાતો નથી. એમ છતાં જે આ માર્ગદર્શક સિદ્ધાંતો છે તે મહત્ત્વના છે રાજ્યના નીતિ ઘડતરમાં. તેથી તેને દેશના શાસન માટે પાયારૂપ સિદ્ધાંતો ગણાવ્યા છે. કોણે? ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે.
નંબર 1 સિદ્ધાંતોમાં આર્થિક નીતિઓ સંદર્ભે સિદ્ધાંતો. તો કે આર્થિક નીતિઓ સંદર્ભે સિદ્ધાંતો આપ્યા છે, જેમાં નંબર 1 સૌ નાગરિકોનું મહત્તમ કલ્યાણ અને શ્રેય સંધાય એ રીતે સમાજમાં ભૌતિક સંસાધનોની માલિકી અને અંકુશનું વિતરણ કરવું. તો કે દરેક નાગરિકનું મહત્તમ કલ્યાણ, વધુમાં વધુ કલ્યાણ થાય, વધુમાં વધુ વ્યક્તિગત વિકાસ કરી શકાય એ માટે જે ભૌતિક સંસાધનો છે તેની માલિકી અને અંકુશનું વિતરણ કરવું જોઈએ. સંપત્તિ અને ઉત્પાદનમાં સાધનોનું કોઈ ચોક્કસ સમૂહ કે વર્ગોમાં કેન્દ્રીકરણ ન થાય એવી અર્થવ્યવસ્થા રચવા રાજ્ય પ્રયાસ કરશે. તો કે જે સંપત્તિ અને આવકની જે અસમાનતા છે એને ઓછી કરવા માટે જે સમૂહ કે કેન્દ્રો વચ્ચે જ કેન્દ્રીકરણ ન થયેલું હોવું જોઈએ, પરંતુ વિકેન્દ્રીકરણ થયેલું હોવું જોઈએ, અને એ માટેનો પ્રયાસ સરકારે કરવા જોઈએ. તો એ વિશે આર્થિક નીતિઓ સંદર્ભે એ પ્રકારે નિર્ણયો લેવાવા જોઈએ, નીતિઓ ઘડાવી જોઈએ કે જેમાં સંપત્તિ અને આવકની જે અસમાનતા છે તેને ઓછી કરી શકાય અને જે પ્રજાનું કલ્યાણ, પ્રજાના વિકાસ માટે વધુમાં વધુ પ્રયત્નશીલ બનવા જોઈએ. નંબર 3 પુરુષો અને સ્ત્રીઓને સમાન કામ માટે સમાન વેતન મળે એવા રાજ્ય પ્રયાસ કરશે. તો કે સ્ત્રી અને પુરુષો વચ્ચે સમાનતા કેળવાય અને સમાન વેતન પ્રાપ્ત થાય તે પ્રકારે રાજ્યએ પ્રયાસ કરવા જોઈએ. એ પ્રકારના કાયદાઓનું ઘડતર કરવું જોઈએ, એ પ્રકારની નીતિનું ઘડતર કરવું જોઈએ. કામના સ્થળે તમામ કામદારોનું આરોગ્ય જળવાઈ રહે તેવી માનવીય પરિસ્થિતિનું સર્જન કરવું જોઈએ. તો આર્થિક નીતિના એક ભાગ તરીકે દરેક કામદારો છે તેમનું કામના સ્થળ આરોગ્ય જળવાઈ રહે તો એ પ્રકારનું તેમને સુરક્ષા મળવી જોઈએ. સ્ત્રી અને પુરુષો અને કુમળી વયના બાળકોનું આર્થિક મજબૂરીના કારણે આરોગ્ય કઠડે એવા કામ ધંધા કે બિન આરોગ્યપ્રદ સ્થળોએ જોખમી કાર્યો કરવા ન પડે. તો કે જ્યાં સ્ત્રી પુરુષ કાર્ય કરતા હોય છે અથવા તો જે કુમળી વયના બાળકો કામ કરતા હોય છે તો કેવા કામના સ્થળે એમના આરોગ્યને રક્ષણ મળે એ પ્રકારનું વાતાવરણ હોવું જોઈએ જે આર્થિક નીતિઓમાં આવતું હોય છે. તો આ રીતે આર્થિક નીતિઓમાં આપણા આરોગ્યના રક્ષણ માટેની જોગવાઈઓ થવી જોઈએ. સ્ત્રી પુરુષને સમાન ગણીને સમાન વેતન મળવું જોઈએ. સંપત્તિ અને આવકનું કેન્દ્રીકરણ થયેલું ન હોવું જોઈએ, એટલે કે સંપત્તિ અને આવકની સમાનતા જળવાવી જોઈએ. નંબર 5 ઔદ્યોગિક એકમોમાં સંચાલનમાં કામદારોની સહભાગીદારી માટે રાજ્ય પ્રયાસ કરશે. તો કે જે ઔદ્યોગિક એકમોમાં સંચાલનમાં જે કામદારો હોય છે એમની પણ ભાગીદારી મેળવવી જોઈએ. તો કે એમાં પણ એમના જે કામદારો હોય છે એમના નિર્ણયોને પણ મહત્ત્વ આપવું જોઈએ, એમના અવાજને પણ ધ્યાનમાં લેવો જોઈએ. નંબર 6 બાળકોને આર્થિક લાચારીના કારણે તેમનું કોઈપણ પ્રકારનું શોષણ ન થાય તે સ્વસ્થ અને સ્વતંત્ર રીતે ગૌરવપ્રદ સ્થિતિમાં તંદુરસ્ત વિકાસ સાધે તે માટે જરૂરી તકો સવલતો ઊભી કરવા માટે રાજ્ય ખાસ પગલાં ભરશે. તો કે જે બાળકો છે તેમનું આર્થિક શોષણ ન થાય અને એમને એ પ્રકારનું વાતાવરણ મળી રહે એ પ્રકારે રાજ્ય દ્વારા નીતિ ઘડવી જોઈએ. સ્ત્રીઓને પ્રસ્તુતિ સમયે જરૂરી રજાઓ અને રાહત પૂરી પાડવામાં આવે છે. તો કે જે સ્ત્રીઓ નોકરી કરતી હોય છે ત્યાં એમને કેટલીક છૂટછાટ આપવામાં આવતી હોય છે. પ્રસ્તુતિ સમયે અમુક રજાઓ આપવામાં આવતી હોય છે, ઉપરાંત કેટલીક રાહત આપવામાં આવે છે જેથી તેમનું સ્વાસ્થ્ય જળવાઈ રહે છે, તેમનું આરોગ્ય જળવાઈ રહે છે. કામદાર રાજ્ય વીમા ધારો, બોનસ ધારો, પ્રસ્તુતિ રજાનો ધારો, ગ્રેજ્યુટી ધારો વગેરે કાયદાઓ માનવીય ધોરણે મળે તેવા ઉદ્દેશ્યથી ઘડવામાં આવ્યા છે. તો આ રીતે કામદાર રાજ્ય વીમા ધારા હેઠળ, બોનસ ધારા હેઠળ વિવિધ પ્રકારના લાભો પ્રાપ્ત થાય છે. તો આર્થિક લાભમાં તમે આ એક મહત્વનો મુદ્દો છે જે યાદ રાખવાનો છે. બરાબર, પ્રસ્તુતિ રજાનો ધારો, ગ્રેજ્યુટી ધારો, વીમા ધારો અને બોનસ ધારો. ત્યાર પછી કૃષિ અને પશુપાલનનો આધુનિક અને વૈજ્ઞાનિક ધોરણે વિકાસ થાય તેવી વ્યવસ્થા કરવાનો પ્રયત્ન રાજ્ય કરશે. તો જે કૃષિ સાથે સંલગ્ન ઉદ્યોગમાં પશુપાલન ઉદ્યોગ પણ આવે છે. તો આવા કૃષિ અને પશુપાલનનો વિકાસ વૈજ્ઞાનિક ધોરણે થાય, વૈજ્ઞાનિક પદ્ધતિઓ અપનાવવામાં આવે અને એ દ્વારા વિકાસ કરી શકાય એ માટે રાજ્ય સરકારે પ્રયત્ન કરવા જોઈએ. ગાય, વાછરડાઓ, અન્ય દુધાળા પ્રાણીઓ, ભારવાહક ઢોરોની ઓલાદોની જાળવણી માટે તથા બળદ, ગધેડા, ગાયોની કતલ અટકાવવાના પ્રયાસો કરશે. તો આ રીતે જે વિવિધ પશુઓ છે
એમનું કતલ થતું અટકાવવા માટેના પણ પ્રયત્ન કરવા જોઈએ. એ માટે નીતિ ઘડાવવી જોઈએ, કાયદાઓ ઘડાવવા જોઈએ. બરાબર. ત્યાર પછી રાજ્યમાં સૌને ન્યાયની સમાન તક મળે. આર્થિક કે અસમર્થતાઓના કારણે કોઈ પણ જરૂરિયાતમંદ નાગરિકને ન્યાય મેળવવા માટેની તકોનો ઇનકાર કરવામાં નહીં આવે તથા તેઓને મફત કાનૂની સહાય મળી રહે તેવો રાજ્ય પ્રબંધ કરે અને કાયદા ઘડશે. તો આ રીતે દરેક નાગરિકને સમાન ન્યાય, સમાન તક મળે તે પ્રકારે નીતિ ઘડાવવી જોઈએ. આ રીતે જેમને આર્થિક જરૂરિયાત હોય તેવા નાગરિકને ન્યાય મળી રહે અને તે માટેની જે તકો છે એ તકો મળી રહે એ જોવાની, એ પ્રકારે નીતિ ઘડવાની, કાયદાઓ ઘડવાની રાજ્ય સરકાર મહત્વના લાભો આપી શકે છે. નંબર 2, સામાજિક નીતિઓ સંબંધિત સિદ્ધાંતો. આપણે આર્થિક નીતિઓ સંબંધિત સિદ્ધાંતો વિશે ચર્ચા કરી ગયા. હવે સામાજિક નીતિઓ સંબંધિત સિદ્ધાંતો કયા કયા છે? તેમાં અનુસૂચિત જાતિ SC, અનુસૂચિત જનજાતિ ST, વંચિત સમૂહો જેવા સમાજના નબળા વર્ગના શૈક્ષણિક અને આર્થિક હિતોના ઉત્કર્ષ માટે રાજ્યએ વિશેષ પ્રયાસો કાળજીપૂર્વક કરવાના રહેશે. તો કે એ પ્રકારની જે જોગવાઈઓ છે એ પ્રકારની જોગવાઈઓમાં છૂટછાટ, રાહતો આપીને આ રીતે જે સમાજના પછાત વર્ગના લોકો છે તેમને લાભો આપી શકાય છે, જેથી તેમનો વિકાસ થાય, તેમનો વ્યક્તિગત વિકાસ થાય. એમનો વ્યક્તિગત વિકાસ થાય એટલે સમાજના દરેક વ્યક્તિનો વિકાસ થાય છે, સમાજનો વિકાસ થાય છે. સમાજનો વિકાસ થશે એટલે રાજ્યનો વિકાસ થશે અને રાજ્યનો વિકાસ થશે તો અંતે દેશનો પણ વિકાસ થશે. તો આ રીતે એમના હિતોના રક્ષણ માટે ખાસ પ્રકારની કાળજી કરવાની છે, પ્રયાસો કરવાના છે, જેથી સામાજિક અન્યાય અને શોષણ સામે તેમનું રક્ષણ કરશે. તો આ રીતે સામાજિક દ્રષ્ટિએ જેઓ નબળા છે તો કે એમનું શોષણ ન થાય એટલા માટે આવા પ્રકારની નીતિઓ ઘડવામાં આવે જેથી તેમને લાભો પૂરા પાડી શકાય. ભારતમાં રહેતા તમામ નાગરિકોને માટે સમાન દીવાની કાયદાઓ ઘડવા, જેમ કે યુનિફોર્મ સિવિલ કોડ, ન્યાય વ્યવસ્થાનું સંચાલન કરીને સૌને ન્યાય મળી રહે એ રીતે રાજ્ય પ્રયત્ન કરશે. તો આ રીતે દીવાની કાયદાઓ ઘડવામાં આવે એટલે કે ન્યાયતંત્ર દ્વારા તેનો અમલ કરાવી શકાય એ પ્રકારના કાયદાઓ એટલે કે યુનિફોર્મ સિવિલ કોડ, ન્યાય વ્યવસ્થાનું સંચાલન કરીને સૌને ન્યાય મળી રહે, સમાન ન્યાય મળે એ પ્રકારે રાજ્યએ પ્રયત્નશીલ રહેવું પડશે. લગ્ન વિચ્છેદ, ભરણપોષણ, સગીરો, દત્તક વિધાન, વસિયત વગેરેમાં એક સરખો દીવાની કાયદો ઘડીને સામાજિક ન્યાયની દિશામાં સરકાર પગલાં ભરશે. તો આ રીતે સમાન કાયદાઓ દાખલ કરીને સામાજિક ન્યાયની દિશામાં સરકાર પગલાં ભરી શકે છે. જેમ કે લગ્ન, છૂટાછેડા, ભરણ પોષણ બાબતે સગીરોને લગતા કાયદા, દત્તક વિધેયક કાયદા, વસિયતનામાને લગતા કાયદા, એ માટે સમાન ન્યાય મળે એ પ્રકારે કાયદાનું ઘડતર કરવું જોઈએ. એ માટે સામાજિક નીતિઓને ધ્યાનમાં લેવું જોઈએ કે જેમાંથી જે સમાજના પછાત વર્ગના લોકો છે, નબળા વર્ગના લોકો છે, એમને ધ્યાનમાં રાખીને આ પ્રકારના કાયદાનું ઘડતર થવું જોઈએ. રાજ્યમાં સૌ નાગરિકોને કામ કરવાનો હક પ્રાપ્ત થાય છે. વૃદ્ધાવસ્થા, માંદગી કે અમંગલ પ્રસંગે, વિના વાકે વેઠવી પડતી તંગીના અન્ય પ્રસંગે શિક્ષણ અને જાહેર સહાય પ્રાપ્ત થાય તે માટે અસરકારક જોગવાઈઓ કરશે. તો કે કોઈ પણ પ્રકારની પરિસ્થિતિ હોય, નબળા વર્ગ કે ઉચ્ચ વર્ગના તમામ લોકોને શિક્ષણ મેળવવાનો અધિકાર છે. બરાબર. તો એ માટે વિવિધ પ્રકારની જોગવાઈઓ કરવાની, નીતિઓ ઘડવાની સત્તા કોની પાસે હોય છે? સરકાર પાસે. અને એ પ્રકારે એમણે પગલાં લેવા જોઈએ. ત્યાર પછી નંબર 3, રાજકીય અને વિદેશી નીતિ વિષયક સિદ્ધાંતો. તો રાજકીય અને નીતિ વિષયક સિદ્ધાંતો કયા છે? જેમાં પ્રથમ છે રાજ્ય ગ્રામ પંચાયતોની સ્થાપના કરવા માટે જરૂરી પગલાં ભરશે. તેઓ રાજ્યના એકમ તરીકે કાર્ય કરી શકે તે માટે તેમને જરૂરી સત્તા અને અધિકારો અને આર્થિક સહાય આપશે. નંબર 2, રાજ્ય સેવામાં ન્યાયતંત્રને કારોબારીથી અલગ અને સ્વતંત્ર કરવા પગલાં ભરશે, જેથી ન્યાયાધીશો નિષ્પક્ષ, નિડર અને નિર્ભીક રીતે ન્યાય ચૂકવી શકશે. તો આ રીતે જે રાજ્ય સેવાઓ છે તેને કારોબારીથી અલગ રાખવામાં આવ્યું છે, એટલે કે ન્યાયતંત્ર સ્વતંત્ર છે. એ સ્વતંત્ર રીતે પોતાના નિર્ણયો લે છે. એમાં કોઈ પણ પ્રકારનો પક્ષપાત કરવામાં આવતો નથી. એમાં નિડર, ડર વિના અને નિર્ભીક રીતે, ભય વિના
સમાન ન્યાય આપવામાં આવે છે? તો એ માટે જે દરેક સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ છે એ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં પણ જરૂરી જે સત્તા અને અધિકારો તેમજ આર્થિક સહાયો આપવા માટેની જોગવાઈઓ થવી જોઈએ. નંબર 3, આંતરરાષ્ટ્રીય શાંતિ, સલામતી, ઉન્નતિ માટે રાષ્ટ્રો વચ્ચે ન્યાયી, માનપૂર્વકના સંબંધો જાળવવા માટે આંતરરાષ્ટ્રીય કાયદાઓ અને સંધિઓને લગતી ફરજો પ્રત્યેનો આદર વધારવા અને આંતરરાષ્ટ્રીય મતભેદો અને તકરારી પ્રશ્નોનું લવાદ દ્વારા શાંતિમય નિરાકરણ લાવવાનો પ્રયત્ન રાજ્ય કરશે અને એ બાબતને અગ્રિમ પ્રોત્સાહન આપશે. તો કે આ રીતે રાષ્ટ્રો વચ્ચે આંતરરાષ્ટ્રીય કક્ષાએ કોઈ મતભેદો સર્જાય, તકરાર સર્જાય તો વચ્ચે લવાદી દ્વારા તેનું નિરાકરણ લાવવાનો પ્રયત્ન કરવા જોઈએ. એ રીતે શાંતિમય રીતે તેનો ઉપાય હાથ ધરવો જોઈએ. કોના દ્વારા? લવાદ દ્વારા. એટલે કે સમજૂતી કરાર કરવામાં આવે, બરાબર, સમાધાન કરવામાં આવે. તો એ પ્રકારે રાજકીય અને વિદેશી બાબતોને લગતા જે પ્રશ્નો હોય તેનું શાંતિમય, સલામતી રીતે નિરાકરણ લાવવું જોઈએ. કોઈ તકરાર કરવા જોઈએ નહીં અને જે મતભેદો હોય છે એનું શાંતિથી, સલામતીપૂર્વક લવાદ દ્વારા નિરાકરણ લાવવાનો પ્રયત્ન સરકારે કરવાનો હોય છે અને તેને જ અગ્રિમ પ્રોત્સાહન પણ આપવું જોઈએ. નંબર 4, શૈક્ષણિક સાંસ્કૃતિક નીતિઓ સંબંધિત સિદ્ધાંતો. હવે શૈક્ષણિક, જેમાં 14 વર્ષની ઉંમર સુધીના તમામ બાળકોને બંધારણના આરંભ થયાના 10 વર્ષની અંદર મફત અને ફરજિયાત શિક્ષણ પ્રાપ્ત થાય એ માટે રાજ્યએ પ્રયાસ કરશે. તો એ માટે કેટલાક કાયદાઓ પણ ઘડવામાં આવ્યા છે જે હવે 2009થી મૂળભૂત હક બન્યો છે. તો કે 2009થી આપણા બંધારણમાં સુધારો કરવામાં આવ્યો અને જેને પરિણામે દરેક નાગરિકનો મૂળભૂત હક છે મફત અને પ્રાથમિક ફરજિયાત શિક્ષણ મેળવવું. 14 વર્ષ સુધીના બાળકોને મફત પ્રાથમિક ફરજિયાત શિક્ષણ મેળવવું એ મૂળભૂત હક બન્યો છે. રાષ્ટ્રીય મહત્વ તરીકે જાહેર કરાયેલા દરેક કલાત્મક અને ઐતિહાસિક મહત્વ ધરાવતા સ્મારકો, સ્થળો, કલાકૃતિઓ, ઇમારતોનું, પદાર્થોનું યથાપ્રસંગ લૂંટફાટ, બગાડ, વિકૃતિ, સ્થળાંતર, નિકાલ કે તેનો નાશ થતો અટકાવવાનો અને રક્ષણ કરવાની રાજ્યની ફરજ રહેશે. તો આ રીતે રાજ્યની ફરજ બની રહે છે, બરાબર. સાંસ્કૃતિક રીતે રક્ષણ કરવાનું, જે કલાત્મક સ્થળો આવ્યા છે, ઐતિહાસિક સ્મારકો આવ્યા છે, કલાકૃતિઓ છે, ઇમારતો છે, જેનું રક્ષણ કરવાની, લૂંટફાટ, બગાડ જેવી પ્રવૃત્તિઓ, વિકૃતિઓ, સ્થળાંતર, નિકાલ કે નાશ થતો અટકાવવાની અને તેનું રક્ષણ કરવાની એ રાજ્યની ફરજ છે. આમ રાષ્ટ્રના સાંસ્કૃતિક ઐતિહાસિક વારસાનું યોગ્ય રીતે જતન થાય તે જોવાનો ઉદ્દેશ્ય છે અને એ પ્રકારે સિદ્ધાંતો જે છે તે સિદ્ધાંતોને ધ્યાનમાં રાખીને નીતિઓ ઘડાવી જોઈએ. નંબર 5, આરોગ્ય વિષયક નીતિઓ સંબંધિત સિદ્ધાંતો, જેમાં પ્રથમ છે લોકોનું આરોગ્ય અને પોષણનું સ્તર સુધરે એ માટે રાજ્ય પ્રયાસ કરે. તો આ રીતે લોકોનું આરોગ્ય સુધરશે એટલે કે લોકોનું જીવન ધોરણ સુધરશે અને તેથી દેશનો આર્થિક વિકાસ પણ ઊંચો જશે. તથા જાહેર આરોગ્ય અને જન સુખાકારી વધારવાના માટેના પગલાંને રાજ્ય પોતાની પ્રાથમિક ફરજોમાં ગણશે. તો આ રીતે જાહેર આરોગ્ય, લોકોની સુખાકારી વધે એ માટેના પગલાં રાજ્યોએ લેવા જોઈએ. નંબર 2, આરોગ્ય માટે હાનિકારક એવા કેફી પદાર્થો, પીણા, નશાયુક્ત માદક દ્રવ્યો વગેરેને પણ રાજ્ય પ્રતિબંધ મૂકવાનો પ્રયાસ કરશે. તો આ રીતે આપણે ત્યાં ગુજરાતમાં દારૂબંધી જોવા મળે છે. જે નશીલા પદાર્થો છે તેના પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જે સિગરેટ જેવી વસ્તુઓ હોય છે તે જાહેરમાં આપણે તેનો વિરોધ કરીએ છીએ, એના પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ઔષધિના હેતુઓ સિવાયના માદક પીણા, ડ્રગ્સ અને નશાયુક્ત પદાર્થોના ઉપયોગ પર પ્રતિબંધ મૂકશે. તો જ્યાં ડ્રગ્સનું વેચાણ, બરાબર, ગુપ્ત રીતે કરવામાં આવે છે એના પર પ્રતિબંધ છે, છતાં પણ આ પ્રકારની પ્રવૃત્તિઓ કરવામાં આવે છે તો કે એના માટે દંડને લગતી જોગવાઈ છે, બરાબર. તો એ પ્રકારની જોગવાઈ પણ કરવામાં આવી છે સરકાર દ્વારા. તો આવા પ્રકારે જે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે તે વિરુદ્ધ જો કોઈ કાર્ય કરવામાં આવે તો એના પર એના માટે સજા પણ કરવામાં આવે છે. નંબર 3, દેશના પર્યાવરણનું રક્ષણ થાય અને તેમાં જરૂરી સુધારા થાય એ માટે રાજ્ય પ્રયાસ કરે. દેશના જંગલો અને વનસૃષ્ટિના રક્ષણ માટેના ખાસ પ્રબંધ રાજ્ય કરશે. તો આ રીતે દેશમાં પર્યાવરણનું રક્ષણ થાય એ માટે જરૂરી સુધારા
રાજ્ય સરકારે કરવા જોઈએ, એ માટેના પ્રયત્ન કરવા જોઈએ, જેથી આપણે પર્યાવરણનું રક્ષણ કરી શકીએ છીએ. જે પ્રદૂષણ વધતું જાય છે અને એને પરિણામે પર્યાવરણને જે માઠી અસર થઈ છે, તો એ માટે વિવિધ પ્રકારની નીતિઓ ઘડાવી જોઈએ. દેશના જંગલો અને વનસૃષ્ટિના રક્ષણ માટે ખાસ પ્રકારના પ્રયત્ન કરવા જોઈએ. એ પ્રકારની વ્યવસ્થા ગોઠવવી જોઈએ અને માટે સરકારે ઘણા પ્રયત્નો પણ કરે છે. કામદારોને કામના સ્થળે આરોગ્યપ્રદ વાતાવરણ પ્રાપ્ત થાય, હવા ઉજાસવાળું વાતાવરણ મળી રહે અને એમના આરોગ્યનું રક્ષણ થાય તે પ્રકારની વ્યવસ્થા નવરાશની પળોમાં સામાજિક અને સાંસ્કૃતિક વિકાસની પૂરતી તકો તેઓને પૂરી પાડવી જોઈએ. તો કે જે બ્રેકનો ટાઈમ હોય, નવરાશની પળો હોય, તેમાં તેમનો સામાજિક અને સાંસ્કૃતિક વિકાસ કરી શકાય, તો એ પ્રકારની પ્રવૃત્તિઓ યોજી શકાય છે. માનસિક તંદુરસ્તી બક્ષવા માટે મનોરંજનની સુવિધાઓ મળી રહે તેવા પ્રયત્ન રાજ્યોએ કરવા જણાવેલ છે. તો આ રીતે તેમને જે કામના સ્થળોએ તંદુરસ્ત વાતાવરણ મળી રહે અને જે એમની નવરાશની પળો છે એમાં એવી પ્રકારની પ્રવૃત્તિઓ યોજી શકાય કે તેમનું માનસિક તંદુરસ્તી પણ જળવાય, તેમને મનોરંજન પણ પૂરું પાડી શકાય. આમ આ પ્રકરણમાં આપણે આપણા મૂળભૂત હક્કો, મૂળભૂત ફરજો અને રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો જોઈ ગયા. તો કે આ રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો છે, એના દ્વારા આપણને કોઈ કાયદાકીય પીઠબળ પ્રાપ્ત થતું નથી. એના દ્વારા આપણે કોઈ પણ પ્રકારનું ન્યાયતંત્ર દ્વારા તેનો અમલ થતો નથી, પરંતુ આ જે સિદ્ધાંતો છે તે માર્ગદર્શન બને છે કે જે રાજ્ય છે તે કાયદાઓ ઘડે છે, નીતિઓ ઘડે છે. તો આ જે નીતિઓ છે તેને ધ્યાનમાં લઈને કાયદાઓ ઘડવામાં આવે. રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોનો હેતુ એવી સમાજ વ્યવસ્થા અને રાજ્ય વ્યવસ્થા ઊભી કરવાનો છે કે જેમાં શક્ય હોય એટલું સત્તાનું વિકેન્દ્રીકરણ થાય. બરાબર? તો કે સત્તાનું કેન્દ્રીકરણ ન થાય, પરંતુ વિકેન્દ્રીકરણ. વિકેન્દ્રીકરણ એટલે કે સત્તાનું વિભાજન થાય. માત્ર એક વ્યક્તિના હાથમાં સત્તા રહે એટલે કે તેનું કેન્દ્રીકરણ કહેવાય, પરંતુ સત્તાનું વિભાજન થવું જોઈએ. બરાબર? જે દરેક વ્યક્તિ હોય છે, દરેક વ્યક્તિ પાસે જે કાર્ય કરવાનું છે, કાર્યના પ્રમાણમાં તેને સત્તા પણ પ્રાપ્ત થવી જોઈએ, એટલે કે સત્તાનું વિકેન્દ્રીકરણ થવું જોઈએ. સત્તાનું વિકેન્દ્રીકરણ થવાથી કોઈ પણ નાગરિકનું શોષણ થઈ શકે નહીં. ધાર્મિક કે જ્ઞાતિ આધારિત ભેદભાવ રહિતની સમાજ રચનાનું ક્ષમતામૂલક, શોષણ મુક્ત અને કલ્યાણલક્ષી સમાજ વ્યવસ્થા અને અર્થવ્યવસ્થા સ્થાપવાનો ઉદ્દેશ્ય છે. આ રીતે કલ્યાણલક્ષી સમાજ વ્યવસ્થા સ્થાપવાનો, અર્થવ્યવસ્થા સ્થાપવાનો હેતુ રહેલો હોય છે. ને એવા પ્રકારની સમાજ રચના કરવાનું કે જે શોષણ મુક્ત હોય, ક્ષમતામૂલક હોય, બરાબર, અને ભેદભાવ રહિત હોય, એવા પ્રકારની સમાજ વ્યવસ્થા દાખલ કરવાનો હેતુ રહેલો હોય છે. અર્થાત સામાજિક લોકશાહી અને આર્થિક લોકશાહીની સ્થાપવાનો છે. તો આ રીતે જે આપણે રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો જોયા, જેમાં સામાજિક લોકશાહી અને આર્થિક લોકશાહી કઈ રીતે સ્થાપી શકાય, તો એ માટે રાજ્યએ પ્રયત્ન કરવાના હોય છે. સામાજિક સલામતી દ્વારા સમાજના નબળા વર્ગોના ઉત્કર્ષ માટે વિવિધ કલ્યાણકારી યોજનાઓનો અમલ રાજ્ય કરશે એવી અપેક્ષા રાખવામાં આવી છે. તો કે જે રાજ્ય નીતિઓ ઘડે છે, યોજનાઓ બહાર પાડે છે, તે એવા પ્રકારની યોજના હોવી જોઈએ કે જે સમાજના નબળા વર્ગ છે તેમને માટે લાભકારક હોય. એવા પ્રકારની યોજનાઓ હોવી જોઈએ કે જેથી તેમનું સામાજિક વિકાસ થાય, તેમનું જીવન ધોરણને ઊંચું લાવી શકાય. લોકશાહી કેવળ રાજકીય ક્ષેત્ર પૂરતી સીમિત ન રહે, પણ સામાજિક અને આર્થિક ક્ષેત્રે સુધી તેનું વિસ્તરણ થવું જોઈએ. તો આ રીતે જે સમાજના લોકો જેમના પ્રતિનિધિને ચૂંટી કાઢતા હોય છે અને રાજકીય રીતે તેઓ જે પદ પ્રાપ્ત કરે છે, તો તે પદ જે એમણે પ્રાપ્ત કર્યું છે તેને વફાદાર રહીને એવા પ્રકારની નીતિ કાયદાઓ ઘડવા જોઈએ કે જેથી તે સમાજ માટે લાભકારક હોય. બરાબર? જે થકી શોષણ અને અન્યાય મુક્ત એવી ક્ષમતામૂલક ન્યાયી સમાજ વ્યવસ્થાનું સ્વપ્ન સાકાર કરવાની જવાબદારી રાજ્ય સરકારને શિરે મૂકવાની હોય છે. આ રીતે આપણે ત્યાં જે લોકશાહી પ્રથા છે, લોકશાહી પ્રથાને પરિણામે લોકોનું શોષણ ન થાય અને અન્યાય મુક્ત સમાજની સ્થાપના કરી શકાય, તો એ જવાબદારી કોની હોય છે? રાજ્ય સરકારની હોય છે. મૂળભૂત હક્કો રાજ્યની સત્તાને મર્યાદિત કરે છે, જ્યારે રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો એ રાજ્યની સત્તાને વિસ્તારે છે. આ રીતે જે મૂળભૂત હક્કો છે તે રાજ્યની સત્તાને શું કરે છે? મર્યાદિત કરે છે. બરાબર? કારણ કે દરેક નાગરિકને મૂળભૂત હક્કો પ્રાપ્ત થયા છે. જ્યારે રાજ્યનીતિના જે માર્ગદર્શક સિદ્ધાંતો છે તેના આધારે તે રાજ્યની સત્તાને શું કરે છે? વિસ્તારે છે, જેના દ્વારા તેઓ નીતિ વિષયક નિર્ણયો લઈ શકે છે. મૂળભૂત હક્કો રાજકીય લોકશાહી સ્થાપે છે, જ્યારે સિદ્ધાંતો એ સામાજિક અને આર્થિક લોકશાહી સ્થાપવાનો ધ્યેય ધરાવે છે. તો આ રીતે મૂળભૂત હક્કો દ્વારા રાજકીય લોકશાહી સ્થાપી શકાય છે અને જે રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો છે જેના દ્વારા સામાજિક અને આર્થિક લોકશાહી સ્થાપી શકાય છે.
તેમની વચ્ચે કોઈ વિરોધ નથી, તેઓ એકબીજાના પૂરક હોય છે. તો આ રીતે જે મૂળભૂત હક્કો અને મૂળભૂત સિદ્ધાંતો છે તે એકબીજાના વિરુદ્ધ નથી, પરંતુ એકબીજાના પૂરક છે, જેના દ્વારા રાજકીય લોકશાહી સ્થાપી શકાય છે, સામાજિક અને આર્થિક લોકશાહી સ્થાપી શકાય છે. તો અહીં આપણું આ પ્રકરણ પૂર્ણ થાય છે. ખૂબ જ મહત્વના પ્રશ્ન વિશે આપણે ચર્ચા કરી ગયા. તો સ્વાધ્યાયમાં પ્રશ્ન 1 જે તમારે તમારી નોટબુકમાં કરવાનો છે, લખવાના છે પ્રશ્ન. ત્યાર પછી પ્રશ્ન 2 ટૂંક નોંધ લખો. 6 ટૂંક નોંધ આપી છે, 6 મહત્વની છે, તમારી નોટબુકમાં તમારે લખવાનું છે. અને પ્રશ્ન 3 કારણો સહિત તમારે વિધાનો સમજાવવાના છે. આ વિધાનો તમને પરીક્ષામાં પણ પૂછાય છે, તમારે તમારી નોટબુકમાં લખવાના છે. ત્યાર પછી પ્રશ્ન 4 છે તમારે અહીં જ ચોપડીમાં જ કરવાનું છે. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.